નમસ્તે મિત્રો. આજે આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયના પેપર સોલ્યુશન છે જોઈએ છીએ. તો સૌ પ્રથમ પૂછ્યું છે, વોટ ઇઝ અ એમજીપી બિલ્ડિંગ ઇન અ સુતાપુર? તો એ શું છે? તો આમાં જવાબ આપેલો જ છે કે એમજીપી ઇઝ અ બિલ્ડિંગ ઓફ નેટવર્ક ઓફ લો કોસ્ટ solar microgrids that provide LED lights and mobile charging point to all playing household. તો આ છે એમજીપી બિલ્ડિંગ. સોલર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બિકોઝ સોલર પાવર છે એ આપણા માટે ફાયદાકારક છે. શું રીઝન છે? કે સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. એમાંથી કોઈ ધુમાડો ઉત્પન્ન થતો નથી. એના કારણે એ હેલ્થફુલ છે. એના પછી અલગ અલગ પેરેગ્રાફ આપેલા છે, એમાંથી તમે જવાબ છે એ શોધીને લખી શકો છો. એના આગળ જોઈએ છે કે શોર્ટ નોટ લખવાની છે. તો શોર્ટ નોટમાં 2 પોઈન્ટ આપ્યા છે, એમાં તમે લખી શકો છો. એના પછી છે ખરા ખોટા. કે પ્રેમ ચોપરા ઇઝ ડાઉટ અબાઉટ રામસિંગ ફેથફુલનેસ. તો આવો જવાબ આવશે ખોટું. ટીયર ઓફ મધર ઇઝ ઇનકમ્પેરેબલ. આમાં જવાબ આવશે સાચું. ધ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિક ટુ ઇમ્પ્રૂવ હિઝ રિટેન્શન. ખોટું. ધ કચ્છ વોઝ બૃહસ્પતિ સન. આમાં આવશે સાચું. આ આપણા જવાબ હતા. એના પછી છે સેક્શન બી. પોએમ પરથી જવાબ આપવાના છે, એ પણ તમે લખી શકો છો. પછી છે આમાં ખરું ખોટું જોઈ લઈએ છીએ કે નોકર વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિશડમ. નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિશડમ. નકુલને પોતાનો ગર્વ હતો પોતાના જ્ઞાન ઉપર, તો એ આવશે ખોટું. એના પછી છે પ્રિસ્ક્રિપ્શન આપેલી છે અને જવાબ લખવાના છે. તો યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ. યોગેશ કોનાથી પરેશાન છે, હેરાન છે? તો યોગેશ વોઝ સફરિંગ ફ્રોમ, એમાં તમારે ગોતી લેવાનું અંદરથી અને પછી તમારે લખવાનું છે. તો સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ. ક્લિનિક ક્યાં આવેલી છે? તો ક્લિનિક છે ક્યાં આવેલી છે એ તમારે અંદરથી લખવાનું છે. સ્ટેશન રોડ જામનગર, ત્યાં ક્લિનિક આવેલી છે. આ સ્ટેશન રોડ જામનગર. વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ? એડવાઇસ ડ્રિંક વાર્મ વોટર. ગરમ પાણી પીવાનું. એવોઇડ એક્સપોઝર ઓફ કોલ્ડ વિન્ડ. ઠંડી હવાઓમાં જવાનું ટાળવાનું. તો આ હતું. એના પછી છે કન્વર્ઝેશન આપેલી છે, એના પરથી જવાબ લખવાના છે. એના પછી છે બીજી કન્વર્ઝેશન છે અને એના પછી તમારે જવાબ લખવાના છે. પછી સેક્શન સી આવ્યો છે, આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન. સૌ પ્રથમ પૂછ્યું છે બાહુબલી કેન ડિફીટ એની વન. તો એ શું બતાવે છે? એની એબિલિટી બતાવે છે. એબિલિટી. પછી મયુર નેવર કોરલ વિથ હિઝ ફ્રેન્ડ. કદી ઝઘડો કરતો નથી, તો એક્શન બતાવે છે. એક્શન. તો બોય હુ ઇઝ રીડિંગ ઇઝ સિન્સિયરલી ઇઝ જેન્યુઇન. તો પર્સનને બતાવે છે કે આ પર્સન છે એ સિન્સિયર છે. પર્સન બતાવે છે. એના પછી છે મિસ્ટર દવે, નેચર બતાવવાનું કીધું છે. યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ. એના પછી છે કિરણ પૂછ્યું છે આઈ એ ફેલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. તમારે અલાસ આ જવાબ આવશે. પછી રિક્વેસ્ટ કરતો તમારે બતાવવાનું છે. તો વુડ યુ હેલ્પ મી ઇન અ સોલ્વિંગ ધીસ સમ. શું તમે મને હેલ્પ કરશો? આગળ જોઈએ છે આમાં એલ્ટરનેટિવ ઓપ્શન બતાવવાના છે. યુ કેન ઓપ્ટ આઈધર સાયન્સ, યુ કેન ઓપ્ટ આઈધર સાયન્સ ઓર આઈધર કોમર્સ ઓર કોમર્સ. ધ ટ્રેન લોકેશન. તો ટ્રેન વિલ અલાઇવ, ટ્રેન વિલ અરાઇવ એટ દિલ્હી સૂન. દિલ્હી આવવાની છે ટૂંક સમયમાં. કાજલ આસ મુન્ના ઇવેન્ટ બતાવવાનું છે. ઇફ હી વોઝ બિઝી દેટ ડે. શું તે વખતે બિઝી હશે? આનો જવાબ આવશે.
એના પછી છે પેરેગ્રાફમાં, યુ શુડ નોટ ગેટ બ્લેન્ક ઇરિટેટેડ. યુ શુડ નોટ ગેટ બ્લેન્ક ઇરિટેટેડ because someone doesn't pay attention to your matter. So you should observe way of dealing with someone man if it is needed. તો આપણા જવાબ આવશે. પછી સ્લિમનો જવાબ શું આવશે? સ્લિમ એટલે શું થશે? વેરી થિન. સ્લિમ એટલે જવાબ શું આવશે? વેરી થિન. સ્લિમનો જવાબ આવશે વેરી થિન. મોબ એટલે શું થશે? ગ્રુપ. મોબ એટલે ગ્રુપ નહીં થાય, સોરી. મોબ એટલે થશે ક્રાઉડ. શું આવશે જવાબ? ક્રાઉડ. સિવર એટલે આવશે ટ્રેમ્બલ, ધ્રુજારી. આ આપણા જવાબ હતા. પછી સેક્શન ડીમાં જોઈએ છીએ. સેક્શન ડીમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટન કરવાનું છે. તો યજ્ઞેશ આસ તિરુપતિ પૂછ્યું છે, તો શું આવશે? ઇફ. અહીંયા આવશે ઇફ. ઇફ સી હેડ વોચ મૂવી કાંતારા, તિરુપતિ રિપ્લાઇડ નેગેટિવ. યોગેશ ટોલ્ડ, છોકરી છે ને તો શું આવશે? હર. હર ધેટ હી આઈ એમ, એમનું વોઝ થશે, હી વોઝ સેન્ડિંગ. હી વોઝ સેન્ડિંગ. ટેલિગ્રામ, તિરુપતિ થેન્કડ યોગેશ. તિરુપતિ થેન્કડ યોગેશ. આ આપણો જવાબ આવશે. કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. નીરજ ચોપરા ટ્રાયડ હિઝ લેવલ બેસ્ટ, પોતાની ખૂબ મહેનત કરી પણ ગોલ્ડ મેડલ ન મળ્યો. વિરોધાભાસ દર્શાવે છે એટલે આવશે બટ હી નેવર ડિડન્ટ અચીવ ધ ગોલ્ડ મેડલ. તો નોટી બોય પ્લે મિસચીફ, સો ટીચર પનિશ હિમ. પનિશ કર્યો. એના પછી છે, આગળ જોઈએ છીએ, સાયના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન who won medal in badminton at the Olympics. She always state winning mantra of hard work. આ આપણો જવાબ આવશે. હવે રીતેશ અંડરલાઇન, તો રીતેશ ઉપર પ્રશ્નમાં હુ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. પ્રાઇમ મિનિસ્ટર બરોડા મળ્યા છે પ્રેસિડેન્ટને, તો ક્યાં મળ્યા છે? તો વેર ઉપરથી વાક્ય બનશે, પ્રશ્ન બનશે. પછી ઇમ્પ્રૂવ રિટેન્શન, કંઈક ઇમ્પ્રૂવ કરવાનું કહે છે, તો કઈ રીતે, શું ઇમ્પ્રૂવ થશે? તો વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગ, કેમ યોગ કરશે? તો ઇમ્પ્રૂવ ધેર રિટેન્શન. આ આપણા જવાબ આવશે. એના પછી સેક્શન ઈમાં આપણને નિબંધ પૂછ્યો છે, પછી ઈમેલ પૂછ્યો છે, અને છેલ્લે આપણને પિક્ચર ડિસ્ક્રાઇબ કરવાનું કીધું છે, એ પણ તમે લખી શકો છો. આપણે જે નિબંધ કહ્યો હતો એ જ નિબંધ આવ્યો છે અને એ જ અંદર ઈમેલ આવ્યા છે. તો તમે વધુને વધુ વિદ્યાર્થી સુધી શેર કરો એવી વિનંતી છે મિત્રો.